અને આ ઘટનાને લઈને ઝારખંડના મંત્રી દીપિકા પાંડે બાળકીના પરિવારને મળ્યા। ઝારખંડ સરકારે બાળકીની સારવાર માટે 4 લાખ રૂપિયા આપ્યા। તબીબી સહાય માટે 50,000નો ચેક પણ આપ્યો છે અને આવી ઘટનાઓ ન બને તેની તકેદારી રાખો તેવું દીપિકા પાંડેએ કહ્યું છે। देखिए, आज हम लोग जिस परिस्थिति में आए हैं, आप लोग जानते हैं, किसी छोटी बच्ची के साथ, किसी नाबालिग के साथ, 9 साल की बच्ची के साथ इस तरह की घटना हो रही है, तो ये चिंता का विषय तो है। और ये गुजरात हो, कोई अन्य राज्य हो, मुझे लगता है कि इस पर राजनीति से ऊपर उठ करके हम लोगों को, सब लोगों को काम करना चाहिए। वडोदरा खाते जे बनाव बन्यो, जे दीकरी ऊपर जे नीच कृत्य थयुं छे, फरियाद ने वगैरह અને સજા કરવાનું એ બધું તો ગુજરાત સરકાર ચોક્કસ કરશે, પરંતુ એસએસજી હોસ્પિટલમાં જરૂરી પૂરતી સૂચનાઓ દરેક પ્રકારના જે ડૉક્ટરની જરૂર પડે એને ત્યાં હાજર રાખી અને જરૂર પડે તો ખાનગીમાંથી પણ ડૉક્ટર બોલાવી અને આ દીકરીને ઝડપી સાજી કરી આટલું બધું સારી રીતે કામગીરી કરવા પછી પણ કોઈને પોલિટિકલ મુદ્દો ઊભો કરવો હોય તો સ્વાભાવિક છે કોઈ પણ રંગ અત્યારે કોંગ્રેસ, કારણ કે ગુજરાતની અંદર કોંગ્રેસ માટે ક્યાંય જગ્યા નથી। ગમે તેટલા આધુનિક હોવાના દાવાઓ કરવામાં આવે છતાં અંધશ્રદ્ધા લોકોમાં કઈ હદે ઘર કરી ગઈ છે તેના પુરાવા છાશવારે મળતા જ રહે છે। વધુ આવી જ એક ઘટના સામે આવી છે અમદાવાદમાં। આ ઘટનામાં તો સામાન્ય જનતા નહીં પરંતુ તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। સારવારની આધુનિક ટેકનોલોજીના દાવાઓ કરતા આરોગ્ય વિભાગ સામે સવાલ ઉઠ્યા છે। જુઓ આ તસવીરો। આ દ્રશ્યો છે અત્યંત આધુનિક હોવાના દાવા કરાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના, જે એક ભૂવો બિંદાસ હોસ્પિટલમાં ફરી રહ્યો છે અને ત્યાં સુધી કે તે આઈસીયુ વિભાગમાં જઈને વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરી નાખે છે। ત્યારે સવાલ થાય છે કે શું હવે સિવિલના ડોક્ટર્સ પણ ભૂવાને સહારે છે? આ બધું થઈ રહ્યું હતું ત્યારે ક્યાં ગયો હતો હોસ્પિટલનો સ્ટાફ? કોઈએ કેમ આ ધતિંગને રોક્યા નહીં? જડ 2 લાખ સિક્યોરિટીના દાવા વચ્ચે કેવી રીતે આઈસીયુ સુધી ભૂવો પહોંચી ગયો? અને દર્દી પર તંત્ર મંત્ર કરતા આ ભુવા મુકેશના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું। મંદિરની ઉપર ભુવા મુકેશનું ઘર છે। ભુવાના ઘરે ચમત્કારી ખોડિયારના પોસ્ટર લાગેલા છે। દર રવિવારે આ મુકેશ ભુવો મંદિરમાં બેઠક કરે છે અને બેઠકમાં 150 થી 200 જેટલા લોકો હાજર પણ રહેતા હોય છે। સંદેશ ન્યૂઝ અત્યારે મુકેશ ભુવાજીના ઘરે પહોંચ્યું છે। બાર બોર્ડ છે, ખોડલ છોરું મુકેશ ભુવાજી, જેમનું કહી શકાય કે ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેમનો દાવો છે કે તે જે ભુવાજી છે તે હોસ્પિટલની અંદર ડૉક્ટરો સાજા નથી કરતા, તેમને પણ સારા કરી શકે છે। બાર ખોડલ ભુવાજીની કહી શકાય કે મૂર્તિ મૂકેલી છે। મંદિર છે, મંદિર અને ઘર બંને સાથે જ છે। ખૂબ જ કહી શકાય કે મંદિરની અંદર દિવસે પૂજા કરવામાં આવે છે। અહીંયા પણ જ્યારે રવિવાર હોય છે ત્યારે ભુવાજી ધૂણવા બેસતા હોય છે તેવી પણ વાત છે। મુકેશ ભુવાજી ખમકારી ખોડલ કરીને આખું બોર્ડ દેખાઈ રહ્યું છે, તેમનું સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ જગ્યાએ બોર્ડ મૂકવામાં આવ્યા છે, માતાજીના ચિત્રો મૂકવામાં આવ્યા છે, ફોટો છે, મૂર્તિ છે, ઘર અને એ નોકરી પર છે, આજે ઘરે નથી। ક્યારે પાઠ ક્યારે કરતા હોય છે? એ તો રવિવારે જ આવે સાહેબ, બીજું કઈ નહીં। હા બેન, એક વિડીયો આવ્યો છે, તમે જોયો હશે કે હોસ્પિટલમાં ડોક્ટર સાજા નથી કરતા, તેમને ભુવાજી કરે, વાત સાચી છે? હવે સાહેબ એ તો મેં જોયો નથી વિડીયો, કેમ કે આપણી જોડે ફોન બોન રાખતા નથી। મેં જો બધાને જોડે સાંભળ્યું છે ખરા। કેટલા લોકો રવિવારે કેટલી પબ્લિક આવે અહીંયા? આવે કોઈ 100, પણ હું આખો દિવસ ઘરે સાહેબ હોતી નથી, હું આખો દિવસ કામે હોય। ઓકે। અને અમદાવાદમાં ભુવાની આ ઘટનાને લઈને ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ભુવાની વિધિનો વિડીયો મેં જોયો, અંધશ્રદ્ધાના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગને સૂચના આપી દેવાઈ છે। મેં પણ વિડીયો જોયો છે। રાતના સમયે ભાઈ જાય અને કંઈક કોઈ વિધિ કરતા હોય એવું માલુમ પડ્યું છે અને આ જે માલુમ પડ્યું છે એટલે અત્યારે જ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને અમે સૂચનાઓ આપી છે। અંધશ્રદ્ધામાં થતી કામગીરી, અને હમણાં ગયા વખતે જ આપણે આ બિલ રજૂ કર્યું છે એટલે અત્યારે ફરિયાદ આપવાનું પણ એમને કહેવામાં આવ્યું છે। પીએમજે યોજનાના આરોપીઓને 3 દિવસના રિમાન્ડ। આરોપીઓના શનિવારે 3 વાગ્યા સુધીના રિમાન્ડ 6 આરોપીઓને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે।
તો પીએમજે ક્લેમ ચૂકવણીને લઈને નવી એસઓપી અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે એસઓપીનું કામ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નવી એસઓપી લાવવામાં આવશે. પીએમજે ક્લેમ ચૂકવણી કામગીરી આ બધું જ તેમાં આવરી લેવામાં આવ્યું છે. ખ્યાતિકાંડ એ ખૂબ જ શરમજનક ઘટના છે. ખૂબ જલ્દીથી તમારા સમક્ષ ખ્યાતિના બનાવ પછી જે બનાવ ગુજરાત માટે પણ અને મેડિકલ જગત માટે પણ ડૉક્ટરો માટે પણ ખૂબ શરમજનક એવો આ અધમ કૃત્ય હતું અને એના ઉપર આખી એની એનાલિસિસ કરી કાર્ડ કાઢવાથી માંડી અને છેલ્લે સારવાર થયા પછી બિલ ચૂકવાય ત્યાં સુધીમાં આપણે ગેપ એનાલિસિસ કરી અને કોઈને આ બાબતનો લાભ ન લઈ શકે એ પ્રમાણેની સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર એસઓપી બનાવવાનું નક્કી કર્યું હતું. અંતિમ તબક્કામાં છે. અને આરોપીઓના વરઘોડા મુદ્દે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા. અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રીને ચેલેન્જ કરી બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપીઓનો વરઘોડો કાઢો. ખ્યાતિકાંડના મુખ્ય આરોપીઓનો વરઘોડો કાઢીને બતાવો. આરોપી કાર્તિક પટેલનો વરઘોડો કાઢીને બતાવો એવો અમિત ચાવડાએ કટાક્ષ સાથે સૂચન પણ કર્યું છે. કે રાજ્યના નાગરિકોને, સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ भी પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે એના વરઘોડા તો જરૂરથી નીકળશે. મારી ગૃહમંત્રીને ચેલેન્જ છે કે આ બીજેડ ફાઇનાન્સના જે ગુનેગારો છે એનો વરઘોડો કાઢી બતાવજો. આ ખ્યાતિકાંડ કરવાવાળા જે એના હજુ મુખ્ય આરોપી કાર્તિક પટેલ નથી પકડાયો એને પકડીને લાવો અને એનો વરઘોડો અમદાવાદના બજારમાં કાઢજો. ખ્યાતિકાંડ પીએમજે કૌભાંડ બાબતે રાજ્યપાલને આવેદન આપવામાં આવ્યું. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને આવેદન આપ્યું. અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ આવેદન આપ્યું. ગુજરાતના ખેડૂતથી લઈને સામાન્ય જનતા પરેશાન છે. કેસરી પટ્ટો ગળે નાખો અને બેફામ ગુંડાગરી કરો. બીઝેડનો આરોપી ગૃહમંત્રીના હાથે એવોર્ડ મેળવે છે. અમિત ચાવડાએ આ પ્રહાર કર્યા. ગુજરાતની પરિસ્થિતિ આપણે બધા જ જાણીએ છીએ કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. આજે કાયદાનું કોઈ શાસન ના હોય, સરકારનો કોઈ અંકુશ ના હોય, કાયદાનો કોઈને ડર ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ ખ્યાતિ હોસ્પિટલનું કાંડ આપણે બધાએ જોયું. બીજેડ ફાઇનાન્સના નામે એકના ડબલ કરવાની લાલચ આપીને જે 6,000 કરોડ કરતાં વધારે રકમ લોકોની લૂંટવામાં આવી, આવા અનેક કૌભાંડો ગુજરાતમાં ચાલી રહ્યા છે. અને પાટણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ મુદ્દે ડીવાયએસપી કે પંડ્યાએ નિવેદન આપ્યું કે પોલીસ અને એનએસયુઆઈ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ કર્મીને લાફો મારવાની ઘટના બની હતી. ધારાસભ્યના સમર્થકોએ કાયદો હાથમાં લીધો હતો. ભૂખ હડતાળ માટે પૂર્વ મંજૂરી લેવામાં નહોતી આવી. ગેરકાયદે મંડળી રચીને પોલીસ સાથે ઘર્ષણ કરાયું હતું. 50 લોકોની ઓળખ મેળવીને 10ની અટકાયત કરાઈ છે. દારૂ મહેફિલ કાંડ મુદ્દે કોઈ ફરિયાદ નહોતી થઈ. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને 200 માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે 50 જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે. તો પાટણમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક ખેલાડીઓ જેઓ બાસ્કેટબોલની મેચ રમવા આવ્યા હતા, મહેફિલ કાંડમાં ઝડપાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ પોલીસ કહી રહી છે કે કોઈ ફરિયાદ નહોતી નોંધાઈ. પોલીસે જાતે ફરિયાદ નોંધી છે. અને બ્રિટનમાં હત્યાનો આરોપી હવે સુરતની જેલમાં સજા કાપશે. બ્રિટનમાં આરોપીએ મંગેતરની હત્યા કરી નાખી હતી. આડેધડ ચપ્પુના ઘા ઝીંકીને મંગેતરને રહેસી નાખી હતી. યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની તેને સજા ફટકારી હતી. 2020માં આરોપી જીગુ સોઠીએ મંગેતરની હત્યા કરી હતી. 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી.
4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગ્યા બાદ હવે તે સુરત જેલમાં તેને લાવવામાં આવ્યું છે અને સુરતમાં તે જેલમાં રહેશે. ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે. અનેક તરફ ખાતરની ઉપલબ્ધતાને લઈને કૃષિ મંત્રી દ્વારા મસમોટા દાવા કરવામાં આવે છે કે રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી, જેટલું જોઈએ એટલું ખાતર છે, કોઈ તંગી નથી, એટલે એવી અફવાઓ ન ફેલાવો. પરંતુ બીજી બાજુ વરવી વાસ્તવિકતા શું છે એ અમે આપને બતાવી રહ્યા છે. ગીર સોમનાથમાં ખાતરની અછતને કારણે પહેલા તો ખેડૂતોએ લાંબી કતાર લગાવી, કલાકો સુધી વાટ જોઈ અને ખાતર ન મળ્યું. પરિણામે 300 જેટલા ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડ્યું હતું. ખાતર આવ્યું છે ને ઉરિયાની શોર્ટેજ છે વધારે. અત્યારે 200 ખેડૂતની આસપાસ છે લાઈનમાં. 55 ટન ખાતર આજે આવ્યું, 55 ટન ખાતર કાલે આવ્યું છે. કાયમીનું 50-60 ટન ખાતર આવે છે, પણ ખેડૂતોની જરૂરિયાત વધારે છે. 2 કલાકથી ઉભા છે. અચ્છા, તો હવે 5 આદમી લઈને એક ભાઈ કઈ વારો 5 આદમી એક બાઈ લે. હા. અચ્છા, કેટલી થેલી આપે? 5 થેલી. તમારે કેમાં નાખવું? અમારે નાખવું સોયાબીનમાં, ચણામાં, બાજરામાં. અહીંયા 4 થેલી આપે ને 5 થેલી આપે ને એમાં એક બોટલ આપે છે ને બરાબર. પણ એ પણ ત્યાં પૂગીએ છે ને ત્યાં વારા પણ નથી આવતા, પાછા વયા પણ આવે છે. બરાબર. ક્યાંનું તમારે ખાતર જોઈએ? ખાતર તો અમારે લગભગ કઈનું આ ઘઉં વાવાતા ત્યારથી કાળા ખાતરની સમસ્યા હતી, પછી બિયારણની સમસ્યા હતી, પાછા હવે ઉરિયા આવી તો એ પણ સમસ્યા ઊભી થઈ છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને ફરી રડવાનો વારો આવ્યો છે. એક જ દિવસમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં 150 રૂપિયાનું ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ગઈકાલે ડુંગળીના ભાવ 700 સુધીના હતા, જે આજે 500ની આસપાસ રહ્યા. ભાવનગરથી ડુંગળી એક્સપોર્ટ થઈને બાંગ્લાદેશ, મહારાષ્ટ્ર અને એમપીમાં જતી હતી, પરંતુ હવે બાંગ્લાદેશ, મહારાષ્ટ્ર અને એમપીમાંથી પણ ડુંગળીની આવક થતા ભાવમાં ઘટાડો થયો હોવાનો મત વેપારીઓએ વ્યક્ત કર્યો છે. મોટા પ્રમાણમાં મહુવા, ગોંડલ અને રાજકોટની અંદર ડુંગળીની આવકો થઈ છે. ભાવનગરની અંદર પણ લગભગ 30,000 થી 35,000ની આવકો શરૂ થઈ છે. ખૂબ સારા એવા ભાવ મળતા હોવાથી ખેડૂતોને પણ ખૂબ મોટી આશા હોય અને બજાર ધીમે ધીમે ભાંગે એ પહેલાં માલ પહોંચાડવા માટે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક થોડો કાચો માલ માર્કેટની અંદર લાવતા હોય છે. સામે ભાવ ઘટવાનું જે કારણ જનરલ જોઈએ તો છેલ્લા 2 દિવસની અંદર 150 રૂપિયા જેવો ભાવનો ઘટાડો આવ્યો છે. તો એનું મુખ્ય કારણ હું એવું સમજુ છું કે મોટાભાગે આપણી 200 થી 250 ગાડી જે બાંગ્લાદેશની અંદર એક્સપોર્ટ થતી હતી, તો અત્યારે ત્યાં બાંગ્લાદેશની અંદર લોકલ માલની આવકો પણ શરૂ થઈ છે, એટલે એની હિસાબે ત્યાં પણ થોડી ઘરાગી ધીમી પડી છે. ભાવમાં એવું છે કે જે 700-800 રૂપિયા ભાવ હતો એનો આજ 200 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી ભાવ થઈ ગયો છે. સરકારની જે બહાર માલ મોકલવાની જે એક્સપોર્ટ નથી થવા દેતા એમની માટે ખેડૂતને ભાવ નીચે આવી ગયા છે. હવે જો એક્સપોર્ટ ખોલે તો પાછા 700-800 રૂપિયા સુધી ભાવ થઈ જાય અને ખેડૂતોને પૂરતા ભાવ મળે. બાકી આવનારા દિવસમાં તમારા કેવા પ્રયાસ રહેશે? અમે અમારી રીતના યાર્ડમાંથી ઠરાવ કરીને બોર્ડ જો ઠરાવ કરીને મોકલે તો, બાકી અમે અમારી રીતે સરકારમાં ઠરાવથી માંડીને બધી રજૂઆતો કરવાના છે કે આ એક્સાઇઝ ડ્યુટી જે કાંઈ છે ટૂંકમાં એક્સપોર્ટ ચાલુ કરી દે, એ પ્રકારની રજૂઆતો અમે કરીશું. અત્યારે જે ડુંગળીની આવક થઈ છે તે પહેલાં અમે બિયારણ માટે એટલા રૂપિયા નાખેલા, ખાતર માટે એટલા નાખેલા, અને જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે અમે અહીંયા લઈને આવીએ છીએ, પૂરતા ભાવ મળતા નથી. તો અત્યારે ખેડૂતની કફોડી હાલત થઈ ગઈ છે, પૂરતા ભાવ મળતા નથી, બિયારણના ઊભા નથી થતા. તો આમાં બાળકોનું ભરણ પોષણ, શિક્ષણનું શું કરવું? ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં કડાકો થયો છે. રેકોર્ડ બ્રેક આવક વચ્ચે ડુંગળીના ભાવમાં કડાકો થયો. 20 કિલો ડુંગળીનો ભાવ 100 થી 481 રૂપિયા વચ્ચે બોલાયો. એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ હજુ પણ 400 વાહનોની યાર્ડ બહાર કતારો છે. ભાવની દ્રષ્ટિએ જોઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર બધા સેન્ટરોની અંદર
ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થયેલ છે, એથી ભાવ ઘણા નીચા આવી ગયેલ છે. ભાવ જોઈએ 20 કિલોના ભાવ જોઈએ તો 100 રૂપિયાથી માંડીને આજના ભાવ 400 સુધીના છે. જે ગત 15 દિવસની સરખામણીએ જોઈએ તો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 8 થી 10 લાખ કટ્ટાની આવક થયેલ હતી, જ્યારે ભાવ સારા હતા. જે હાલ ભાવ એ 300 થી 250 થી 300 રૂપિયા ગાબડું પડેલ છે. ખબર ગુજરાતમાં આગળ વધીએ. હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ પદની રેસમાં કિન્નર સોનલદેએ પણ દાવેદારી નોંધાવી છે. કિન્નર સોનલદેએ શહેર પ્રમુખ માટે દાવેદારી કરી. સાબરકાંઠા જિલ્લા ભાજપમાં તેમણે ફોર્મ જમા કરાવ્યું. કિન્નર સોનલદે કે જેઓ સોનાવાળા માતાજી તરીકે જાણીતા છે, કિન્નરની દાવેદારી મુદ્દે રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદની જે ફોર્મ ભરવાનું જાહેર થયું તો મને પણ ઈચ્છા થઈ કે આ બધા ફોર્મ ભરતા હોય તો હું કેમ ના ભરી શકું, એટલે પછી મેં પણ ફોર્મ ભર્યું છે. એવી ઈચ્છા જ હતી. અને આ બધી જે ફરીએ અમે વસ્તીમાં તો બધાની તકલીફો સમસ્યાઓ જોઈ, એ સમસ્યાઓ જોઈને એવું થયું કે આ બધાનું આપણે કંઈક સારું કરી શકીએ. અમારા કોઈ છોકરા કહીએ તો છે નહીં તે અમે અમારા ઘર ભરવાના છીએ. વિંછિયાની મોઢુકાની કાગળ પર ચાલતી સ્કૂલના મુદ્દે ઓમ સત્યસાઈ સ્કૂલ કે જે 3 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું છે. સ્કૂલમાં 32 વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર જ અભ્યાસ કરે છે. શાળાનું બિલ્ડિંગ એ જર્જરિત હોવાથી શાળા 3 વર્ષથી બંધ છે. ના નિયમના ભંગને અનુસાર આમ જોવા જઈએ તો અમે તાત્કાલિક અસરથી આ શાળાને કારણદર્શક નોટિસ આપેલી છે કે તમે જે બાળકોનો પ્રવેશ છે એ અન્ય જગ્યાએ તમે બેસાડી દીધા બાળકોને બીજી શાળામાં, જે આ કચેરીની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કરેલું છે. એટલે જેથી કરીને અમે કારણદર્શક નોટિસ કાલે આપી છે અને ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કમિશનરશ્રી શાળાઓની કચેરીને મેં આજે જ રિપોર્ટ અત્યારે મારો તૈયાર કરી અને મોકલી આપ્યો છે. ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યભરમાં ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે. રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ સાથે કોલ્ડ વેવની આગાહી કરાઈ છે. ઉત્તર પૂર્વની પવનની દિશા રહેતા ઠંડીમાં વધારો રહેશે. નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું. आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया अगले 5 दिन तक. लेकिन आइसोलेटेड प्लेस पे सौराष्ट्र का जो पोरबंदर है, राजकोट में कोल्ड वेव का अगले 2 दिन तक वार्निंग, येलो वार्निंग दिया गया है. और अभी का जो पवन का दिशा है उत्तर पूर्व है और जो लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है वो 14.8 डिग्री सेंटीग्रेड. અને આ સાથે જ ખબર ગુજરાતમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ.